મેષ રાશિની વાત કરીએ, જેના અક્ષર અલય સેવા જાતકો માટે આજે પરિવારનો સહયોગ સારો મળે, જેના કારણે કાર્યની સફળતામાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. સમાજ હોય, કુટુંબ હોય, આજના દિવસ માટે માન સન્માન તો વધવાનું જ છે. જૂના મિત્રોની મુલાકાતથી તમારું મન પ્રસન્ન થશે. આજે મતલબ એવો થાય કે જૂના મિત્રો તમને ખૂબ જ સારો લાભ કરાવે, કારણ કે મિત્ર હેડા કીજીએ ઝેડા કુવા કોસ, પછાડે પાણી દીએ હૃદય ના આણે દોષ. નોકરી ધંધો કરી રહ્યા છો તો અનુકૂળતા વાળો દિવસ છે. આજના દિવસ માટે જે કંઈ કાર્ય કરો એ ધીરજથી ખંતથી કરજો, મહાદેવજીનું નામ લઈને કરજો, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત કરીએ વૃષભ રાશિની, અક્ષર જેના છે બહુ એવા જાતકો વૃષભ રાશિના જાતકો છે. મિત્રો આજે આકસ્મિક ધનલાભની શક્યતાઓ અને સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે. ધંધાની અંદર પણ આર્થિક લાભ અને સદ્ધરતાની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થીઓ માટે સારો સમય દેખાઈ રહ્યો છે. કંઈક એડમિશન લેવાનું હોય સારી સ્કૂલમાં, સારી કોલેજમાં અથવા તો સારી જગ્યાએ ભણવા માટે તૈયારી કરવાની હોય અથવા એક્ઝામ આપવાની હોય, સમય સારો તમારા માટે. પરિવારમાં તો શાંતિ જણાશે જ આજે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ રાશિ ત્રીજી રાશિ મિથુન રાશિ છે, જેના અક્ષર છે ક, છ અને ગ. તો મિથુન રાશિવાળા જાતકોને આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂત અને સારી બને. પરિવારમાં કોઈ સારા કામનું આયોજન થાય, મંગલ કાર્યનું આયોજન થાય તેવા યોગ પણ બની રહ્યા છે. હવે તો પાછો મીનારકે ગયો તો આજે સારો સમય હવે આવી રહ્યો છે. અગત્યના કાર્યમાં તો અનુકૂળતા રહેવાની જ છે. સંપત્તિ હોય, વાહન હોય કે ખરીદવાનું હોય, આવી બધી વસ્તુઓનો તો પણ આજના દિવસે સારો યોગ બની રહ્યો છે. થોડું ઘણું રોકાણ તમારા માટે ખૂબ જ લાભ કરાવડાવશે. જય ગણેશ. હવે કર્ક રાશિની વાત કરીએ તો અક્ષર જેના ડ અને હ છે, આવા કર્ક રાશિવાળા જાતકો માટે મિત્રો વડીલોના આશીર્વાદથી તમારા કામમાં સફળતા મળશે. સાથે સાથે પરિવારનું જે વાતાવરણ છે એ પણ ખૂબ જ આનંદમય રહેશે આજના દિવસ માટે. નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય. સુખ સમૃદ્ધિમાં તો વૃદ્ધિના યોગ સારા દેખાઈ રહ્યા છે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિના જાતકોને નવા કામકાજની શરૂઆત આજના દિવસ માટે સારો લાભ કરાવડાવે. કોઈ પણ કાર્યની અંદર પ્રયાસ કરવાથી સફળતા મળશે. બરોબર, એનો મતલબ મહેનત થોડી કરવી પડશે આજના દિવસ માટે, અને પોતાની મહેનત, પોતાના પરિશ્રમને જ ધ્યાનમાં રાખો આજના દિવસ માટે, અન્યના વ્યક્તિઓને નહીં. પૈતૃક જમીન અથવા જાયદાદના કોઈ પણ કાર્ય હોય તો વડીલોની સલાહ અવશ્ય લેજો આજના દિવસ માટે. એકલા કામ ન કરતા આ વસ્તુને ધ્યાનમાં રાખવી જરૂરી છે. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. યોગ્ય ક્ષમતાને ઓળખો અને સફળતા મેળવો. મતલબ તમારી અંદર જ કોઈક પડ્યું છે જે તમને સચેત કરી રહ્યો છે. આત્મઃ તુષ્ટિ પરમમ પ્રમાણમ. પરિવારમાં તો શાંતિ જળવાશે. આજે અનુકૂળતા વાળો સમય રહેશે. આજે સંતાનોના શ્રેય માટે મહત્વના કોઈ પણ નિર્ણયો લેવાના તો લઈ શકાશે. આવકના કોઈ નવા દ્વાર ખુલે. આકસ્મિક ધનલાભની સંભાવનાઓ પણ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. જય ગણેશ. ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. તમારી આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂત બને તેવા યોગ દેખાઈ રહ્યા છે. ધંધાની અંદર ધનલાભની સંભાવનાઓ પ્રબળ બને છે. આજે મિત્રો અને પરિવારોથી ઉત્તમ સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે તેવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ, ન અને ય અક્ષર છે જાતકો વૃશ્ચિકના છે. કામકાજની અંદર જવાબદારી થોડી વધી શકે છે આજના દિવસ માટે. વ્યાવસાયિક નિર્ણયો લેવાના હોય તો સારા લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. દાંપત્ય જીવનમાં પણ એક સારો આનંદ આજના દિવસ માટે રહેશે, અને સાથે સાથે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. મિત્રો સાહસ પરાક્રમથી સફળતા પ્રાપ્ત થાય. મતલબ કે જેટલું સાહસ તમારું સારું હશે, સફળતા એટલી મળશે. ધંધાની અંદર કદાચ ધીમી ગતિએ સફળતા મળે, લાભ પણ ધીમી ગતિએ મળે. રાજકાજમાં વિજયની સંભાવનાઓ દેખાય છે. કંઈક સારા સોકટા બેસી જાય તો આગળ જતા ભવિષ્ય આપણું સુધરી શકે છે. નોકરિયાત વર્ગને પ્રગતિના ઉત્તમ પદ પ્રાપ્તિ માટેના પણ સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. તમારે સંતાનો મોટા થયા છે, સંતાનોનો કોઈ પ્રકાર પ્રશ્ન હશે તો આજના દિવસ માટે એમાં રાહત અનુભવાશે. જમીન, વાહન કંઈક લેવું હોય તો સમય તમારા માટે સારો છે. પરીક્ષાલક્ષી કાર્યોમાં પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે. અને મેં ખાસ કરી માતા હોય કે મોસાળ હોય, ઉત્તમ લાભ, ઉત્તમ સ્નેહ પણ વધે. આજનો દિવસ તમારા માટે ખૂબ સારો છે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને શત્રુ પક્ષથી સાવધાની રાખવી જરૂરી છે. બીજું, કોર્ટ કચેરીના કોઈ પણ વિવાદિત કાર્ય હોય તો એવા કામમાં થોડું અંતર રાખો. મોટા ભાઈ ભાંડુઓ દ્વારા, વડીલો દ્વારા આજે લાભની શક્યતાઓ આજે સારી દેખાઈ રહી છે. નાની મુસાફરીના યોગ પણ દેખાઈ રહ્યા છે. પરિવાર સાથે જવાનું થાય તો આંટો મારી આવજો. એનાથી બધાને પ્રસન્નતામાં વધારો થશે. અને મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ અક્ષર છે. તો મીન રાશિવાળા જાતકોને પોતાના મનગમતા કામકાજમાં વિશેષ ધ્યાન આપો. બીજી બધી આડવાત ના કરો. પોતાનું મન ધાર્યું કામ કરો. ધન સંબંધની ચિંતાઓ થોડી હળવી થાય તેવા પણ યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે.
સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. પારિવારિક જીવનની અંદર વાણી દ્વારા ક્લેશ ન ઉત્પન્ન થાય એના માટે થોડું ધ્યાન રાખજો. જય ગણેશ.